નમસ્કાર. જેની તમે બધા આતુરતાથી રાહ જોઈને રહી રહ્યા હતા, કહેતા હતા કે ભાઈ હવે સમૂહ લગ્નની ખૂબ જરૂર છે. સો એની ડિક્લેરેશન થઈ ગઈ છે. તારીખ તમને બધાને ખબર પડી ગઈ છે. 25/12/2026 એટલે કે 25 ડિસેમ્બરના રોજ મહિપતસિંહ ફાઉન્ડેશનનો 6થો સમૂહ લગ્ન યોજવા જઈ રહ્યો છે. અને આ વખતે જે સંખ્યા છે એ ઐતિહાસિક છે. એ છે 251 દીકરીઓ. સો મહિપતસિંહ ફાઉન્ડેશન અત્યાર સુધી 5 સમૂહ લગ્ન કર્યા. આ વખતે એક સાથે 251 દીકરીઓને આશીર્વાદ મળવાના છે, જેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ફોન ઉપર નહીં થાય, તમારે રૂબરૂ આવવાનું છે. દીકરો અને દીકરી બંને રૂબરૂ આવવું પડશે, સાથે એના વાલી આવવું પડશે. તમારા પોતાના જે ઉંમરના પુરાવા છે, તમારા જે નામના પુરાવા છે, બધું લઈને તમારે રૂબરૂ આપણા શિક્ષણ કલ્યાણ સંકુલ લવાલ ખાતે આવવાનું છે. અને આવતા 30 દિવસ સુધી આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલવાની છે. 30 દિવસની અંદર આવેલા નામમાંથી સૌથી જરૂરિયાતમંદ જે મા ના હોય, બાપ ના હોય એવી દીકરીઓનું કન્ફર્મેશન કરવામાં આવશે. અને 25/12 એક ભવ્ય સમૂહ લગ્ન યોજવા જઈ રહ્યો છે. સો આ બધાને જાહેર આમંત્રણ અત્યારથી જ આપી દઉં છું. બહુ બધા લોકો આવવાના છે. આ વખતે જે સંખ્યા અને જે લોકો આવવાના છે એ જોઈને કદાચ આખા ભારતમાં ખબર પડશે કે કોઈ જગ્યાએ સમૂહ લગ્ન યોજાયો છે. સો આ બધાના ખૂબ આશીર્વાદ અને ખૂબ પ્રેમ ને ખૂબ સપોર્ટ છે. બસ આવો જ સાથ સપોર્ટ આપતા રહેજો. 251 એક અદભુત આંકડો છે અને ગુજરાતમાં બૂમ પડવાની છે. બીકોઝ ઓફ અત્યાર સુધી આપણે 101 ને 25 ને 35 ને બધા એવા બધા કર્યા, પણ 251 એક સાથે એટલે ખૂબ અદભુત નજારો આવવાનો છે. નામી અનામી કલાકારો સાથે ઘણા બધા લોકો એવા આવવાના છે જે તમને ખૂબ મળવાનો મોકો મળશે. સો પધારો 25/12 રોજ 251 દીકરીઓને આશીર્વાદ આપવા. અને જે તમારી આસપાસ જરૂરિયાતમંદ દીકરીઓ છે, જેના મમ્મી નથી, જેના પપ્પા નથી, ખૂબ તકલીફ પડે છે, એમને નામ નોંધાવવા માટે આજે જ આપણા સંકુલ લવાલ ખાતે મોકલી આપો. થેન્ક યુ.